સાથે હું છું જુહી। સમાચાર પહેલા એક નજર હેડલાઇન્સ પર। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે। કુમાર વિશ્વાસ અને મનીષ સિસોદિયા પણ આવશે સાથે। સોમનાથના દર્શન કરી મળશે આગેવાનોને। તો ચિત્રનગરી રાજકોટના રંગમાં આપી પડપાડ્યો ભંગ। દિવાલો પર ઠેર ઠેર લગાવ્યા પોસ્ટર। તંત્રની સૂચનાથી રાતોરાત હટાવાયા પોસ્ટર। રાજરોડા કેસમાં સંડોવાયેલા હાર્દિકને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન। 6 મહિના ગુજરાત બહાર રહેવાની શરત। તો હાર્દિકે જામીનનો શ્રેય આપ્યો પાટીદારને। જામીન મળતા રાજ્યભરમાં પાટીદારોએ કરી ઉજવણી। સોમનાથ કોડીનાર રેલવે લાઇનનો ખેડૂતોએ કર્યો વિરોધ। 1200 વીઘા જમીન કપાતમાં જતા નારાજગી। ઉગ્ર આંદોલનની આપી ચીમકી। રાજકોટમાં પાકિસ્તાની માઇનોરિટી કમ્યુનિટી ધરાવતા લોકો માટે યોજાયો કેમ્પ। 135 અરજદારોની અરજી અંગે કરાશે નિર્ણય। મંત્રીમંડળમાં સમાવેશ બાદ રૂપાલાએ સંભાળ્યો પદભાર। તો રાજકોટ પરત ફરેલા માંડવિયાએ કહ્યું, રોડ અને ટ્રાન્સપોર્ટના વિકાસ માટે કરીશું કામ। અને રાજકોટમાં સામે આવ્યું વ્યાજખોરીનું વિષય ચક્ર। વ્યાજે લીધેલા 30 લાખ સામે લાખો રૂપિયા પડાવી વેપારી પર કરાયો હુમલો। સૌથી પહેલા વાત કરીએ અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે 2 દિવસ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે રાજકોટમાં તેઓ આપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી રણનીતિ નક્કી કરશે। સાથે જ કુમાર વિશ્વાસ પણ રાજકોટની મુલાકાત લેશે। આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે, કારણ કે જે રીતે કેજરીવાલ દ્વારા હાર્દિકનો આભાર માન્યના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, પાટીદારો દ્વારા પણ કેજરીવાલના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। 2017ની ચૂંટણી આવી રહી છે। કેજરીવાલ અત્યાર સુધીમાં ક્યારે આટલી સૂચક મુલાકાત ગુજરાતની નથી કરી। આથી આ મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે અને આ 2 દિવસ દરમિયાન તેમના પર સતત નજર રહેશે કે ગુજરાતમાં તેઓ કોની સાથે મુલાકાત કરે છે। હાલ તો જે રીતે સમાચાર મળી રહ્યા છે તે અનુસાર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે અને તેમાં તેઓ સૌરાષ્ટ્રની મુલાકાતે છે। 2 દિવસ માટે રાજકોટમાં આપના કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજી છે। કુમાર વિશ્વાસ પણ રાજકોટની મુલાકાત લેશે। તો અરવિંદ કેજરીવાલ સાથે કુમાર વિશ્વાસ તથા મનીષ સિસોદિયા રાજકોટ અને સોમનાથના પ્રવાસે આવી રહ્યા છે અને તેમના પ્રવાસ અંગે આપના ગુજરાત પ્રભારી કનુભાઈ કલસરિયાએ માહિતી આપી છે અને હાર્દિક પટેલને જામીન મળ્યા તે બદલ પાટીદાર સમાજને કનુભાઈએ અભિનંદન આપ્યા। હાર્દિક પટેલને આપમાં આવવું હોય તો તેને આવકાર આપીશું તેવું પણ નિવેદન આપ્યું। કરવા માટે એકત્રિત થશું અને સમગ્ર ગુજરાતમાંથી પણ બધા કાર્યકર્તાઓ અને નાગરિકો પણ એ જ વખતે પહોંચશે। 8 વાગે કે 8:30 વાગ્યા સુધીમાં એમની ફ્લાઇટ આવશે અને ત્યારબાદ સન્માન અમે કર્યા પછી સીધા જ સોમનાથ જવા માટે રવાના થશે। સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે અને ત્યાંનું ધ્વજારોહણ કરવા માટે સોમનાથ પહોંચશે। તો આ તરફ ભાજપના પ્રવક્તા નીતિન પટેલે અરવિંદ કેજરીવાલની મુલાકાતને લઈને જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈ પણ આવે તેનાથી ગુજરાતની પ્રજા ભ્રમિત નહીં થાય। ચૂંટણીઓમાં આપ પાર્ટીએ ગુજરાતમાં ઉમેદવારો ઉભા રાખેલા છે। આપ પાર્ટીએ એટલે કે કેજરીવાલના પક્ષે જેટલા ઉમેદવારો ગુજરાતમાં જે ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા એ બધા જ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય એ પ્રકારે એમની હાર થયેલી। એટલે ફક્ત મીડિયા હાઈપ ઊભી કરવા માટે કેજરીવાલ આવે છે એવો વાતાવરણ ઊભો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। પણ કેજરીવાલ આવે કે રાહુલ ગાંધી આવે કે સોનિયા ગાંધીજી આવે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષના નેતાઓ કાર્યકરો આવે, લોકશાહીમાં બધા પક્ષો માટે બધા નાગરિકો માટે ગુજરાતની સરહદો ગુજરાત રાજ્યની બધી જગ્યા ખુલ્લી છે। ભગવાન સોમનાથના દર્શન કરે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરે એ આવકાર્ય છે। તો કેજરીવાલ સોમનાથ બાદ જૂનાગઢ જશે, જ્યાં ટીંબાવાડી બાયપાસ ચોક પાસે મોડી સાંજે 5 કલાકે તેમની સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભામાં કેજરીવાલ મહત્વના મુદ્દાઓ પર સંબોધન કરશે।
ત્યારે બીજેપી નેતા ભરત પંડ્યાએ આ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે કેજરીવાલનું દિલ્હીમાં કંઈ ચાલતું નથી, એટલે તે ગુજરાતમાં આવી રહ્યા છે. એટલે માત્ર નૌટંકી કરવી, જૂઠાણા ફેલાવવા અને અરાજકતા ફેલાવવી એ આપ પાર્ટીનું મુખ્ય લક્ષણ રહ્યું છે. દિલ્હીની જનતા એમને શોધી રહી, શાળાઓ અને 20 કોલેજોની સ્થાપના કરવા આવશે એવું પણ એને વચન આપ્યું હતું. એટલે દિલ્હીની જનતા એમને શોધી રહી છે. એટલે દિલ્હીની જે સરકારની નિષ્ફળતાઓ ઢાંકવા માટે બીજા રાજ્યમાં આવીને એક પ્રકારના નાટકીય અપપ્રચારો બીજા સામે કરે છે, એ વ્યાજબી નથી. આપના પોતાના પણ 18 અંગ વાંકા છે, એ પણ જુએ. તો કેજરીવાલના પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે કેજરીવાલના પ્રવાસથી ભાજપને કોઈ ફરક નહીં પડે. લોકશાહીમાં તમામ પક્ષોને પ્રચાર કરવાનો અધિકાર છે. સૌ પ્રથમ તો ભારતને એક વિઝનરી પ્રધાનમંત્રી મળ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મને રોડ ટ્રાન્સપોર્ટ, હાઈવે, કેમિકલ અને ફર્ટિલાઇઝર તેમજ શિપિંગનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ વિભાગોને પૂરતો ન્યાય આપીને નરેન્દ્રભાઈના વિઝન મુજબ હું સફળ રીતે કામ કરું, એના માટે ચોક્કસ રીતે હું પ્રયાસ કરીશ. દેશની અંદર લોકશાહી છે. દેશના કોઈ નેતા, કોઈ પોલિટિકલ પાર્ટીના નેતાઓ ગમે ત્યાં પ્રવાસ કરે, ભારતીય જનતા પાર્ટીને કોઈની સામે વાંધો નથી. તો આપે આ શું કર્યું? રાજકોટમાં કાલાવાડ રોડ પર આવેલા અંડરબ્રિજ પાસે આવેલી દિવાલો પર આમ આદમી પાર્ટીના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા, જેમાં ભીત ચિત્રો પર રાજકીય પોસ્ટરો લગાવી દેવામાં આવતા ચિત્રનગરીના કલાકારોને દુઃખ થયું હતું અને તેમને કહ્યું કે રાજકોટને ચિત્રનગરી તરીકે વિકસાવવા માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ રાજકીય પક્ષો અમારા આ સ્વપ્ન પર પાણી ફેરવી રહ્યું છે અને આ પ્રકારના પોસ્ટર્સ લગાવી ચિત્રની સાથે સાથે ભીતને પણ બગાડવાનું કૃત્ય કરી રહ્યા છે. રાજકોટના 700 કલાકારો જે સ્વૈચ્છિક રીતે રાજકોટને સુંદર બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો આવી દિવાલ ઉપર જ્યારે એમની જાહેરાતના ચિત્રો લગાડે છે, જાહેરાત કરે છે, ચોપાનિયા લગાડે, સ્ટીકર લગાડે, ત્યારે અમને દુઃખ થાય છે. મારું ખાલી આમ પ્રજાને અને કોઈ પણ XYZ પાર્ટીને એટલું જ કહેવાનું છે કે તમે રાજકોટ સારું ન કરો તો કઈ નહીં, કમસે કમ બગાડો નહીં, એવી અમારી દરેક પ્રજાજનો અને કોઈ પણ આમ XYZ કોઈ પણ પાર્ટીને એટલી અમારી નમ્ર વિનંતી કે સારું રાજકોટ રાખો અને સ્વચ્છ રાજકોટ રાખશો તે આપણા માટે સારું છે. તો આ તો વાત થઈ કેજરીવાલની. કેજરીવાલ જે રીતે વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે અને તેમની મુલાકાતો દેખાઈ રહી છે, તેવી જ રીતે હાર્દિક પટેલે લઈને પણ એક ખાસ મહત્વની વાત એક બ્રેક બાદ. વેલકમ બેક. વાત કરીએ આગળ. છેલ્લા ઘણા મહિનાથી જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને મોટી રાહત થઈ છે. રાજદ્રોહના કેસમાં હાઈકોર્ટે હાર્દિક પટેલને જામીન આપ્યા. જો કે હાઈકોર્ટે હાર્દિક પટેલને શરતી જામીન આપ્યા છે. હાર્દિકને 6 મહિના ગુજરાત બહાર રહેવું પડશે. ઉપરાંત હાર્દિકે નવેસરથી બાંહેધરી આપવાની રહેશે, જેમાં તેણે આગામી સમયમાં શાંતિપૂર્વક આંદોલન ચલાવવાની કોર્ટને ખાતરી આપવી પડશે. મહત્વનું છે કે હાર્દિક પટેલ સામે અમદાવાદ અને સુરત એમ 2 જગ્યાએ રાજદ્રોહનો કેસ થયેલો છે. આ બંને કેસમાં નીચલી અદાલતે જામીન અરજી ફગાવી દીધા પછી હાર્દિકે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી અને બંને કેસમાં હાર્દિકને જામીન મળી ગયા છે. તો હાર્દિક પટેલને જામીન મળતા હાર્દિકના પરિવારજનોમાં હાલ તો ખુશીનો માહોલ છવાઈ ગયો. પરિવારજનોએ મીઠાઈ વહેંચીને તેમની ખુશી વ્યક્ત કરી. તો બીજી તરફ પાસના કન્વીનરો તથા હાર્દિકના સમર્થકોમાં પણ ઉત્સાહ ફેલાઈ ગયો છે. હાઈકોર્ટે જામીન આપતા જ હાઈકોર્ટ બહાર એકઠા થયેલા પાસના નેતાઓ તથા કાર્યકરો ખુશખુશાલ થઈ ગયા હતા. મહાન હોય આપણા લોકશાહી દેશમાં અને મહત્વની વાત કે જેલ મારા માટે કોઈ મહત્વની વસ્તુ કોઈ ગુનેગાર જેલમાં
સશક્ત મનનો માનવ બની ગયો. આજે ભૂમિકા એમાં સરકારની કોઈ ભૂમિકા જ નથી. દરેક લોકોની હોય પોતાની પણ ન્યાયતંત્ર માન હોય લોકશાહીમાં ભૂમિકા કોની મહત્વની અને આંદોલન હજી પણ ચાલુ રહેશે. એ બહાર આવીને શું રણનીતિ બનાવીશું સાથે છતાં પણ એમ આ જે શ્રેય છે એ કોને આપશો અને હવે આગળની રણનીતિ તમારી પહોંચે પાટીદારો મહાન. તો હાર્દિક પટેલને જામીન આપવાની બાબતને રાજ્ય સરકારે હકારાત્મક પ્રયાસોનું પરિણામ ગણાવ્યું. રાજ્ય સરકારના પ્રવક્તા નીતિન પટેલના જણાવ્યા અનુસાર પાટીદાર આંદોલન સાથે જોડાયેલા કાર્યકરો સામેના કેસીસ પાછા ખેંચવાથી માંડીને જેલમાં બંધ પાટીદાર યુવકોને જામીન આપવામાં સરકારે હકારાત્મક વલણ રાખ્યું છે. તે અંતર્ગત જ હાર્દિક પટેલના જામીન મંજૂર થઈ ગયા છે. આજે હાર્દિકને જે જામીન મળ્યા છે એમાં પણ રાજ્ય સરકારે અગાઉ સંમતિ આપેલી કે કોર્ટ તરફથી જો શરતી જામીન આપવામાં આવે તો રાજ્ય સરકાર સંમત છે અને આજે પણ કોર્ટમાં રાજ્ય સરકારના વકીલ તરફથી કોઈ વાંધો નહીં લેવાના કારણે હાર્દિકને જામીન મળ્યા છે. 2 કેસમાં એમના જામીન મળ્યા છે. હજુ વિસનગરનો એક કેસ જે છે એમાં એમને જામીન લેવાના બાકી છે અને સોમવારે એ કેસની મુદત છે. એટલે હું માનું છું કે સોમવારે પણ એમને જામીન કોર્ટ તરફથી મળવાપાત્ર થશે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિકને મળેલા જામીનને આવકાર્યા હતા. કોર્ટ સમક્ષ હાર્દિકના જામીનનો સતત વિરોધ કરી રહેલી રાજ્ય સરકારે અંતે કૂણું વલણ અપનાવ્યું હોવાની વાતનો તેમણે આડકતરી રીતે સ્વીકાર કર્યો. આમાં એવું છે કે જામીન નામદાર કોર્ટ જ આપી શકે, પણ સરકારનું કુલું વલણ હોઈ શકે. કારણ કે જયારે અમને 26 જામીન મળ્યા ત્યારે સરકારશ્રીનું કુણું વલણ હતું. એટલે જે પણ જેને જે જસ લેવો એ લઈ શકે છે, પણ સમગ્ર પાટીદાર સમાજનો અમને જબરજસ્ત ટેકો હતો અને સમગ્ર પાટીદાર સમાજ આજે એક થઈને લડ્યો. એનું આજે સારામાં સારું પરિણામ મળ્યું છે. અને મુખ્ય મુદ્દો અમારે જે તમામ પાટીદાર હાર્દિક સાથેના જે મુક્ત કરવાનો જે મુદ્દો હતો એ આજે બધા જ પાટીદારો જેલ મુક્ત થયા છે. આજે એક પણ પાટીદાર એવો નથી જે જેલમાં અનામત આંદોલનના કાર્ય જેલમાં હોય. તો અમારે મુખ્ય લાગણી આજે પૂરી થઈ છે. તો સમગ્ર જેને પ્રયત્ન કરે તમામનો મીડિયા દ્વારા હું આભાર માનું છું. તો આ તરફ અમરેલી અને મોરબીમાં પાટીદારો અને પાસના કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી. મોરબીમાં પાટીદારોએ ફટાકડા ફોડીને જામીન વધાવ્યા તો અમરેલીમાં પણ પાટીદારોએ ફટાકડા ફોડીને જામીન વધાવ્યા હતા. તો આ તરફ નલિન કોટડિયાએ હાર્દિક પટેલને જામીન મળતા ખુશી વ્યક્ત કરી અને અનામત આંદોલન હવે વેગ પકડશે તેવો મત આપ્યો છે. ચાલુ રહેશે. સરકારને પોતાને બીક છે કે હાર્દિકને છોડ્યા પછી ગુજરાતની અંદર ફરી વખત આંદોલન કંઈક ને કંઈક અંશે ગતિ પકડે, એટલા માટે એમણે રાજ્યની બહાર 6 મહિના સુધી રહેવા માટેની ગુજરાત જે શરત મૂકી, સરકારે જે શરત મૂકી છે તે પ્રમાણે જામીન મળ્યા છે. તેમ છતાં પણ હવે સરકારે નક્કી કરવાનું છે કે રાજ્યની બહાર રહેવા છતાં પણ પાટીદાર સમાજનું આંદોલન ચાલુ રહેશે. અમારું મન હજી પણ તૈયાર છે. અમારી જે માગણી છે એ સરકાર દ્વારા સ્વીકારવામાં આવે તો અમને સરકાર સામે કોઈ વાંધો નથી, પરંતુ અમારી માગણીઓ અસ્વીકાર કરવામાં આવશે તો પાટીદાર સમાજ હાર્દિકના નેતૃત્વમાં ફરી વખત એકત્રિત બની સંગઠિત થઈ અને ઉગ્ર આંદોલન કરશે, એમાં કોઈ શંકા નથી. આનો પર જોશું અને કેટલાક સમાચાર રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. વાત કરીએ આગળ. ગામમાં રખેવાર સરપંચ જ હોય, પરંતુ હાલમાં પોરબંદર જિલ્લામાં મિયામી ગામના સરપંચ જ ગેરકાયદેસર દબાણ કરવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગામડામાં આમ તો સરપંચે જ ગામનું ધ્યાન રાખવાનું હોય છે,
ત્યારે પોરબંદરના મિયાણી ગામે સરપંચે આડેધડ દબાણ કર્યા અને આ દબાણ વડે આવક મેળવવાની વિગતો બહાર આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી મિયાણી ગામે સુમરીબેન જેઠાભાઈ ઓડેદરા અને તેમના સગાવાલાઓ સરપંચ તરીકે ચૂંટાઈ આવે છે. સરપંચના દિયર અને પોરબંદર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ઓડેદરા સહિતના મિયાણી ગામની સરકારી જમીન પોતાની હોય તેમ દબાણો કરી છે. મિયાણીમાં જે ગેરકાયદેસર મોબાઈલ ટાવર 3 વ્યક્તિઓ ઉભા કરેલા છે. એક સરપંચ છે મિયાણીના જેઠા ગીગા ઓડેદરા, પેલા એ સરપંચ હતા, અત્યારે એની પત્ની છે, અને આ ફેમિલી છેલ્લા 30 વર્ષથી સરપંચ પદ આ લોકો પાસે જ છે. અને એમાં એક છે પોપટ ગીગા ઓડેદરા, એને 500 મીટરમાં ખાલાવડની જમીનમાં મકાન, દુકાનો અને પાર્કિંગ ને બધું ઊભું કરેલું છે, અને એમાં એને મોબાઈલ ટાવર ગેરકાયદેસર સરકારી જમીનમાં, અને છેલ્લા 12 વર્ષથી પૈસા પણ ગેરકાયદેસર રીતે લે છે. પોરબંદરના મિયાણી ગામે 3 ગેરકાયદેસર ટાયરો અને દુકાનો સહિતનું દબાણ થયેલું છે, જેના અંગેની ફરિયાદો મળી આવી છે. આ ગેરકાયદેસર ટાવરો અને પોરબંદર પીજીવીસીએલને દબાણો હટાવવા નોટિસો ફટકારી હોવા છતાં હજુ સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. આમ દબાણ દૂર કરવા માટે અમે ગ્રામ પંચાયતને જણાવેલ છે, પરંતુ હજુ સુધી ગ્રામ પંચાયતે આ દબાણ દૂર કરેલ ન હોવાથી હવે અમે ગ્રામ પંચાયત વિરુદ્ધ 57(1) હેઠળની દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પોરબંદરને મોકલી આપી. નોટિસો ફટકારવા છતાં ગ્રામ પંચાયતે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરી નથી. ત્યારે ગ્રામ પંચાયત વિરુદ્ધ કાર્યવાહી કરવાની દરખાસ્ત પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીને મોકલી હોવાનું ટીડીઓએ જણાવ્યું છે. અજય શિલુ, વીટીવી ન્યૂઝ, પોરબંદર. સોમનાથ કોડીનારમાં રેલવે લાઇનના વિરોધમાં ગીર સોમનાથ જિલ્લા ખેડૂતે વેરાવળમાં વિશાળ રેલી યોજી. ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો અને વેરાવળ તેમજ સુત્રાપાડા તાલુકાના 100 જેટલા ખેડૂતોએ વેરાવળ ટાવર ચોકથી બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે સરકાર વિરોધી નારા લગાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ઉલ્લેખનીય છે કે સોમનાથ કોડીનાર કોમર્શિયલ રેલવેની બ્રોડગેજની લાઇન આકાર પામવા જઈ રહી છે, જેના સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. વઘોડિયાની પારુલ યુનિવર્સિટીના એમડી જયેશ પટેલને કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ આપ્યા, જેના કારણે અત્યારે જયેશ પટેલ એલસીબીની કસ્ટડીમાં છે. જોકે જયેશ પટેલને છાતીના ભાગે દુખાવાની ફરિયાદ કરતા તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું તાજેતરમાં વિસ્તરણ થયું, જેમાં ગુજરાતના 3 સાંસદોએ રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા, જેમાંના એક પુરુષોત્તમ રૂપાલાએ પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા. ત્યારે પુરુષોત્તમ રૂપાલાને કૃષિ અને ખેડૂત વિકાસ તથા પંચાયતી રાજના રાજ્યમંત્રી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આમ ગુજરાતના આ નેતાએ ચાર્જ સંભાળી લીધો છે. आज कृषि एवं कृषि कल्याण मंत्रालय का चार्ज हमारे मंत्री श्री राधा मोहन जी ने हमको आज सुपुर्द किया है. आज हमको ऑफिस में प्रवेश करवाया है. केंद्रीय मंत्रिमंडल जिसका नेतृत्व हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई कर रहे हैं और उन्होंने देश के किसानों के लिए जो रोड मैप बनाया, इस पर पूरे मंत्रालय की गतिविधियों का नेतृत्व हमारे राधा मोहन जी कर रहे हैं. मेरा सौभाग्य है कि मैं इसमें सहयोग करने का मुझे अवसर मिला है. સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.